મિશ્ર અપૂર્ણાંકમાંથી અપૂર્ણાંકમાં 8 દુ 16, 8 દુ 16 ને 1 17, 17 ના છેદમાં 2, માઇનસની નિશાની, 8 તેરી 24, 24 ને 5 29 ના છેદમાં 8. તો જુઓ અહીંયા તો છેદમાં 8 છે, અહીંયા છેદમાં 8 નથી. હું અહીંયા ગુણ્યા 4 કરું, 4 દુ 8 થઈ ગયા. છેદમાં ગુણો તો અંશમાં ફરજિયાત એ સંખ્યા વડે જ ગુણવાનું. ક્લિયર? 17 ચોક 68, 68 છેદમાં 8 માઇનસ 29 ના છેદમાં કેટલા? 8. તો હવે તમે જોજો છેદ સરખો તો છેદમાં 8, પણ હવે અહીંયા પાછું આવ્યું 68 માઇનસ કેટલા કરવાના? 29. જુઓ ફરીથી સિમ્પલ બાદબાકી કરીને બતાવું છું. મોઢે આવડતું હોય તો કોઈ પ્રોબ્લેમ નથી, પણ સિમ્પલ કરીને બતાવું. 8 માંથી 9 બાદ ના થાય, આગળથી લેવાનો 10 કો એટલે અહીંયા વધે 5, અહીંયા આવશે 10 કો એટલે 10, 10 ને 8 કેટલા? 18, 18 માંથી 9 જાય તો 9, 5 માંથી 2 જાય તો 3, અને સીધું 39 આવડતું હોય તોય ચાલે, પણ કદાચ ભૂલ ન પડે ને બાદબાકી કરવી હોય તો કરી લેવાની. ક્લિયર? તો કેટલા આવશે? 39. 39 ના છેદમાં 8, 8 નો ઘડિયો બોલો. ઓકે, તો 8 ચોક 32, 32 ને કાં તો તમે જુઓ ધ્યાનથી સાંભળજો કે 8 નો ઘડિયો હોય ને બોલતા પહેલા જોઈ લેવાનું કે અહીંયા છેદ ઉડે છે તો કે નથી ઉડતા. 39 ના છેદમાં 8 છે તો જ સીધું મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવો. અધરવાઇઝ આગળના દાખલાની જેમ છેદ ઉડતા હોય ને તો પહેલા છેદ ઉડાડો, તો આમાં નહીં ઉડે. તો 8 ચોકું 32, 32 માં કેટલા ઉમેરો તો 39, તો કે 7, તો 4 પૂર્ણાંક 7 ના છેદમાં 8.